નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં 3 કૃષિ કાયદા પાછા લાવવા જોઈએ કંગના રનૌતના નિવેદન વિશે જાણીએ તો સાંસદ કંગના રનૌતે કહ્યું કે ખેડૂતો સાથે જોડાયેલા 3 કાયદા પાછા લાવવા જોઈએ, ખેડૂતો જાતે જ આ માંગ કરવી જોઈએ। આ દરમિયાન કંગનાએ એમ પણ કહ્યું કે તેનું નિવેદન વિવાદાસ્પદ હોઈ શકે છે। આના પર કોંગ્રેસે લખ્યું છે કે હવે બીજેપી સાંસદો ફરીથી આ કાયદાઓને પાછા ખેંચવાની યોજના બનાવી રહ્યા છે। અમે ખેડૂતોની સાથે છીએ। ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં નાગરિકોની ફરિયાદોના નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ। આના પર વિગતથી જાણીએ તો રાજ્યના નાગરિકો માટે પોતાની રજૂઆતોનો ફરિયાદો સીધા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરી શકાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતોના ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ 24મી સપ્ટેમ્બર 2024 રોજ યોજવામાં આવશે। અરજદારો અને રજૂઆતકર્તાઓ સવારે 8:30 થી 11:30 સુધી પોતાની રજૂઆતો મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં આપી શકશે। મુખ્યમંત્રી ગુરુવારે બપોરે 3:30 વાગે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે। ત્યાં પછીના અગત્યના સમાચારમાં લેબેનાનમાં 1600 સ્થળો પર ઇઝરાયલના હુમલા, 492 લોકોના મોત। આના પર વિગતથી જાણીએ તો ઇઝરાયલે લેબનાનમાં હિઝબુલ્લાના 1600 ટાર્ગેટને નિશાન બનાવીને હવાઈ હુમલો કર્યો હતો, જેમાં 10,000 રોકેટને નષ્ટ કરવાનો દાવો કરવામાં આવ્યો છે। તે સમયે લેબનાનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે આ હુમલામાં અત્યાર સુધીમાં 492 લોકોના મોત થયા છે, તેમાંથી 58 મહિલાઓ અને 35 બાળકો તેમજ 1645 લોકો ઘાયલ થયા છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં ચીનમાં વધુ એક વાયરસનું સંક્રમણ। આના પર વિગતથી જાણીએ તો ચીનમાં એક નવો વાયરસ મળ્યો છે, તે કીટકના ડંખ દ્વારા ફેલાય છે। ડરની વાત એ છે કે આ વાયરસ માનસિક રોગોનું કારણ બને છે, એટલે કે ન્યુરોલોજિકલ છે। આ વાયરસનું નામ વેટલેન્ડ વાયરસ છે। તે કોરોના પહેલા જૂન 2019માં જીનઝોઉ શહેરમાં મળી આવ્યો હતો, ત્યારથી આ અંગે સંશોધન ચાલી રહ્યું છે। આ અંગેનો અહેવાલ હાલમાં જ ધ ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયો છે। ત્યારબાદ અગત્યના સમાચારમાં સમગ્ર દેશમાં રેલવે ટ્રેક જામ કરવાની જાહેરાત। આના પર વિગતથી વાત કરીએ તો હરિયાણાના કુરુક્ષેત્રમાં પીપલી ગામમાં ખેડૂતોની મહાપંચાયત યોજાઈ હતી। મહાપંચાયતમાં ખેડૂતોએ 3 ઓક્ટોબર 2024ના રોજ દેશભરમાં રેલવે ટ્રેક બ્લોક કરવાની જાહેરાત કરી છે। ખેડૂત નેતા સરવણસિંહ પંઢેરે કહ્યું કે હરિયાણામાં પંચાયતો યોજીને ભાજપે ખેડૂતો પર કરેલા અત્યાચારોને યાદ કરવામાં આવશે। હરિયાણામાં ભાજપની હાર માટે ખેડૂતો જવાબદાર છે। 3 ઓક્ટોબરે સમગ્ર ભારતમાં રેલવે ટ્રેક 2 કલાક માટે બ્લોક કરવામાં આવશે। ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં યુએસએ ભારતને 297 પ્રાચીન કિંમતી કલાકૃતિઓ સોંપી। આના પર વિગતથી વાત કરીએ તો વડાપ્રધાન મોદીના 3 દિવસીય અમેરિકાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ ક્વાડ સમિટમાં ભાગ લીધો હતો। વડાપ્રધાન મોદીની આ મુલાકાત દરમિયાન અમેરિકાના પ્રમુખ જો બાઇડને ભારતને ભેટ આપી છે। અમેરિકાએ ભારતને 297 પ્રાચીન મૂલ્યવાન કલાકૃતિઓ સોંપી છે। આ કલાકૃતિઓની ભારતમાંથી વિદેશમાં દાણચોરી કરવામાં આવી હતી। અમેરિકાએ છેલ્લા 10 વર્ષમાં ભારતને 578 મૂલ્યવાન કલાકૃતિઓ સોંપી દીધી છે। ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં કર્મચારીઓને વધુ 2 વર્ષ સુધી મળશે આ સુવિધા। આના પર વિગતથી જાણીએ તો કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓને મોટી રાહત આપી છે। સરકારે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને ઉત્તર પૂર્વ ક્ષેત્રની મુસાફરીની મંજૂરી આપતી રજા યાત્રા કન્સેશન યોજનાને 2 વર્ષ સુધી લંબાવી છે। હવે સરકારી કર્મચારીઓ 25મી સપ્ટેમ્બર 2026 સુધી આ રાજ્યોમાં હવાઈ મુસાફરી કરી શકશે, જોકે અગાઉ આ યોજના 25મી સપ્ટેમ્બરે સમાપ્ત થઈ રહી હતી। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ઈ-કેવાયસી દેશના કોઈપણ ખૂણેથી કરી શકાશે। આના પર વિગતથી જાણીએ જે લોકો આજીવિકા માટે ગામ છોડીને અન્ય રાજ્યોમાં કામ કરે છે તેમને રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવવા માટે ઘરે આવવાની જરૂર નથી, કારણ કે તેઓ જ્યાં કામ કરતા હોય ત્યાં નજીકની સરકારી કરિયાણાની દુકાનની મુલાકાત લઈને ઈ-કેવાયસી કરાવી શકે છે। આ માટે રેશન કાર્ડ નંબર અને આધાર કાર્ડ હોવો ફરજિયાત છે, જેથી બાયોમેટ્રિક વેરિફિકેશન થઈ શકે। ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગામડાઓમાં કોન્ક્રીટ માર્ગો બનાવાશે। આના પર વિગતથી જાણીએ તો ગુજરાત રાજ્યના ગામડાઓમાંથી પસાર થતા રસ્તાઓમાં આવેલા ગામતળની લંબાઈના માર્ગોમાં પાણી ભરાઈ જવાથી તથા વધુ ટ્રાફિક ભારણ થવાથી ડામર રસ્તાની સપાટી વારંવાર ખરાબ થઈ જતી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમસ્યાના કાયમી અને લાંબા ગાળાના નિવારણ તરીકે સુવિધા પથ અંતર્ગત ગામતળની લંબાઈમાં 5.5 મીટર કે ઉપલબ્ધ પહોળાઈમાં કોન્ક્રીટ રોડ બનાવવા માટે કુલ 668.30 કરોડ રૂપિયાની ફાળવણીની મંજૂરી આપી છે।
ત્યારબાદના અગત્યના સમાચારમાં હિઝબુલ્લા સામે યુદ્ધને મળી મંજૂરી. આના પર વિગતથી જાણીએ તો ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ ફરી એકવાર લેબનાનમાં હિઝબુલ્લાના સ્થળો પર હુમલો કરવાની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે 8મી ઓક્ટોબરથી ઈરાન સમર્થિત હિઝબુલ્લા કોઈપણ ઉશ્કેરણી વગર ઇઝરાયલ પર હુમલો કરતું રહ્યું છે. સરહદ નજીકના વિસ્તારોમાંથી 60,000 ઇઝરાયલના નાગરિકોએ ઘર છોડવું પડ્યું છે. અમે અમારા શહેરો પર બોમ્બ ધડાકા સહન નહીં કરી શકીએ. કહેવામાં આવી રહ્યું છે કે આઈડીએફ ચીફે લેબનાન બોર્ડર પર યુદ્ધને મંજૂરી આપી દીધી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં પાકિસ્તાનમાં 12 દેશના રાજદૂતોને લઈ જતી બસ પાસે બ્લાસ્ટ. આના પર વિગતથી જાણીએ તો આતંકવાદ માટે વિશ્વભરમાં જાણીતા પાકિસ્તાનનું ફરી એકવાર અપમાન થયું છે. જ્યાં 12 દેશોના રાજદૂતોને ઇસ્લામાબાદ લઈ જતી બસ પાસે મોટો વિસ્ફોટ થયો હતો. રાજદ્વારીઓને લઈ જતી બસની પાછળ સુરક્ષા માટે ભારે પોલીસ દળ અને સેના તૈનાત કરવામાં આવી હતી, પરંતુ આમ છતાં કાફલામાં સામેલ બસમાં બ્લાસ્ટ થયો હતો. મળતી માહિતી મુજબ તમામ રાજદ્વારીઓ સુરક્ષિત છે, જો કે આ ઘટનામાં એક અધિકારીનું મોત થયું છે. ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં પશુપાલકો સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા. આના પર વિગતથી જાણીએ તો બનાસકાંઠામાં ખેડૂતો સાથે મોબાઈલમાં પીએમ કિસાન યોજનાની લિંક મૂકી ગઠિયાઓ દ્વારા ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી છે. વડગામ સહિત જુદી જુદી દૂધ મંડળીના 1.5 લાખ ઉપરાંત પશુપાલકો સુધી આ લિંક પહોંચી છે, જેમાં વડગામ તાલુકાના સકલાના 3 અને મુમવાસના 2 પશુપાલકના 3.84 લાખ રૂપિયા ઉપડી ગયા હોવાનું સામે આવ્યું છે, જેની ફરિયાદ સાયબર ક્રાઇમમાં કરવામાં આવી છે. ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું એલાન. આના પર વિગતથી જાણીએ તો અમેરિકામાં 5મી નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાશે. તે પહેલા રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે એક વાતચીતમાં કહ્યું છે કે જો તેઓ આ ચૂંટણીમાં હારશે તો ત્યારબાદ અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી નહીં લડે. જોકે તેમને આશા છે કે તેઓ સફળ થશે. આ વખતે ટ્રમ્પ હાલના અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ અને ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસ સામે ટક્કરમાં ઊભા છે. જોકે વર્ષ 2020માં ડોનાલ્ડ ટ્રમ્પ બાઇડેન સામે હાર્યા હતા. ત્યારબાદના મહત્વના સમાચારમાં ભારતમાં કેટલા ઘરોમાં છે ડીડી ફ્રી ડિશ. આના પર વિગતથી જાણીએ તો પ્રસાર ભારતી દ્વારા સમગ્ર દેશમાં ડીડી ફ્રી ડિશના માધ્યમથી વિવિધ રસપ્રદ કાર્યક્રમોનું પ્રસારણ કરાય છે. છેવાડાના નાગરિકોને મનોરંજન સાથે શિક્ષણ આપવા તેમજ બાળકોને જ્ઞાન અને બૌદ્ધિક રીતે વધુ સશક્ત બનાવવાના ઉમદા આશયથી ડીડી ફ્રી ડિશના ચેનલ્સ પ્રસારિત કરવામાં આવે છે. ભારતમાં અંદાજે 5 કરોડથી વધુ ઘરોમાં ડીડી ફ્રી ડિશ છે, જેમાં 381 ટીવી ચેનલ્સ અને 48 રેડિયો સ્ટેશનને વિના મૂલ્યે નિહાળવાની સુવિધા આપેલી છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં નામીબિયા માટે ગુજરાતી કરશે મદદ. આના વિશે વિગતથી જાણીએ તો આફ્રિકાના દેશ નામીબિયામાં ભયંકર દુષ્કાળ પડ્યો છે. અહીં અનાજના ફાફાશે ખાદ્ય પદાર્થની અછત સર્જાતા 700થી વધુ જંગલી જનાવરોને મારવામાં આવશે. અનાજની અછતને લઈને અંબાણી ગ્રુપના વનતારા બાદ અમદાવાદનું તપોવન યુદ્ધ એલ્યુમની ગ્રુપ નામીબિયામાં મદદ કરશે. તો ગુજરાતથી ત્યાં અનાજ મોકલશે. નામીબિયામાં ભારતના રાજદૂતોનો સંપર્ક કરાયો છે. જોકે જરૂરી મદદ પહોંચાડવા આશ્વાસન આપવામાં આવ્યું છે. ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો માટે ચેતવણી. આના વિશે વિગતથી જાણી જો તમારું બેંક ખાતું પંજાબ નેશનલ બેંકમાં છે તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. પંજાબ નેશનલ બેંકે એવા ગ્રાહકોને ચેતવણી આપી છે કે જેમના બેંક ખાતામાં 2 વર્ષથી કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયા. આ સિવાય બેલેન્સ પણ શૂન્ય છે. બેંકે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ દ્વારા કહ્યું છે કે આ બેંક ખાતા બંધ કરવામાં આવશે. જો તમે પણ તમારા પંજાબ નેશનલ બેંક ખાતામાં 2 વર્ષથી કોઈ ટ્રાન્ઝેક્શન નથી કર્યું તો જલ્દી કરો. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં 250 કરોડની સંપત્તિ 37 કરોડમાં વેચાઈ. આના વિશે વિગતથી જાણીએ તો માંડવી શુગરની મિલકત ખાનગી કંપનીને પધરાવવા મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વિરોધ નોંધાવ્યો છે. આ મામલે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે દક્ષિણ ગુજરાતના માંડવી ખાતે આવેલી માંડવી શુગર સહકારી મંડળીની 250 કરોડની મિલકત માત્ર 37 કરોડમાં પ્રાઇવેટ કંપનીને પધરાવી દેવાનું ષડયંત્ર બહાર આવેલ છે. 100 વીઘા જમીન, પ્લાન્ટ અને મિલકતો 250 કરોડની છે, જે અંગે સીબીઆઈની તપાસ થવી જોઈએ. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં અયોધ્યામાં બની રહેલી મસ્જિદનું કામ અટક્યું. આના પર વિગતથી જાણીએ તો અયોધ્યામાં બની રહેલી મસ્જિદનું કામ અચાનક બંધ કરી દેવામાં આવ્યું છે. આ સમાચારથી લોકો ચોંકી ગયા છે. આઈઆઈસીએફના જણાવ્યા અનુસાર આર્થિક તંગીના કારણે મસ્જિદનું કામ રોકી દેવામાં આવ્યું છે. મસ્જિદ બનાવવા માટે પૂરતા પૈસા નથી. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે મસ્જિદ માટે સુન્ની બોર્ડને 5 એકર જમીન આપી હતી. છેલ્લા 4 વર્ષમાં આઈઆઈસીએફને દાન તરીકે 1 કરોડ રૂપિયાની રકમ મળી છે.
ત્યાં પછીના અગત્યના સમાચારમાં આતિશય કેજરીવાલ માટે મુખ્યમંત્રીનું સિંહાસન ખાલી છોડ્યું. આના વિશે વિગતથી જાણી તો દિલ્હીના નવા મુખ્યમંત્રી આતિશીએ સોમવારે શાળ સંભાળ્યો હતો. તેઓ સવારે 12 વાગે મુખ્યમંત્રી ઓફિસ પહોંચ્યા અને ઔપચારિકતા પૂરી કરી હતી. આ દરમિયાન આતિશીએ મુખ્યમંત્રી ઓફિસમાં એક ખાલી ખુરશી છોડી દીધી અને પોતે બીજી ખુરશી પર બેઠા. તેઓએ કહ્યું કે રામના વનવાસ બાદ ભરતે અયોધ્યાની ગાદી સંભાળી હતી, તે જ રીતે હું દિલ્હીના મુખ્યમંત્રીની ખુરશી સંભાળીશ. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં હવે નરેન્દ્ર મોદી પાસે 56 ઇંચની છાતી નથી. આના પર વિગતથી જાણી તો કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોમવારે જમ્મુ કાશ્મીરના પૂંછમાં ચૂંટણી રેલી કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે હવે તેઓ બદલાઈ ગયા છે. નરેન્દ્ર મોદી પહેલા જેવા નથી રહ્યા. અમે તેમને માનસિક રીતે નષ્ટ કરી દીધા છે. હવે તે નરેન્દ્ર મોદી નથી રહ્યા જેમને તમે પહેલા જોતા હતા. પહેલા નરેન્દ્ર મોદીની 56 ઇંચની છાતી હતી, હવે તેવા નથી રહ્યા. આજે વિપક્ષ તેમની પાસે જે કરવા માંગે તે કરાવી શકે છે. હવે દર્શક મિત્રો, રાહુલ ગાંધીના આ નિવેદન વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ભાજપ 25મી સપ્ટેમ્બરે સદસ્યતા મેગા અભિયાન ચલાવશે. આના પર વિગતથી જાણીએ તો ભાજપ 25મી સપ્ટેમ્બરે સદસ્યતા મેગા અભિયાન ચલાવશે. આ દિવસે પાર્ટી કેન્દ્ર, રાજ્ય અને જિલ્લા વિભાગથી લઈને બૂથ સ્તર સુધી સદસ્યતા અભિયાનની વિશેષ ઝુંબેશ ચલાવશે. પાર્ટી આ દિવસે 1 કરોડથી વધુ સભ્યો બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. 25મી સપ્ટેમ્બરે ભાજપના સંસ્થાપક દીનદયાળ ઉપાધ્યાયનો જન્મદિવસ પણ છે. આવી સ્થિતિમાં ભાજપે આ દિવસે વિશેષ સદસ્યતા અભિયાન ચલાવવાનું નક્કી કર્યું છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળાની ફીમાં વધારો. આના પર વિગતથી જાણીએ તો ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળામાં નમૂનાઓના પૃથ્થકરણ અને તાલીમ માટેની ફીના નવા ધોરણો જાહેર કરવામાં આવ્યા છે. 10% વધારા સાથેના પરીક્ષણ ફીના નવા દરો નક્કી કરાયા છે. નિયમો અનુસાર દર 2 વર્ષે નમૂનાઓના પૃથ્થકરણ અને તાલીમ માટેની ફીમાં 10%નો વધારો કરવામાં આવે છે. આ નવા દરો 1 સપ્ટેમ્બર 2024થી અમલી થયા છે તેમ ગૃહ વિભાગની અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ખેડૂત ભાઈઓ ખાતર ખરીદતા પહેલા સાચવજો. આના વિશે વિગતથી જાણીએ તો બોટાદમાં ખેડૂત સાથે ચીટિંગ થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ખેડૂતે મંગાવેલા ખાતરની થેલીમાંથી રેતી નીકળી હતી. ત્યારબાદ ખેડૂત દ્વારા જાણ કરતા સ્થળ તપાસ કરવામાં આવી હતી. સ્થળ તપાસમાં ખાતરમાંથી રેતી જેવું તત્વ મળી આવ્યું હતું. ખેડૂતે 50 કિલોની 25 જેટલી બેગની ખરીદી કરી હતી. ખેડૂતે ડ્રીપમાં ખાતર નાખવા માટે પાણીમાં પલાળતા રેતી નીકળી હતી. ત્યાર પછીના અગત્યના સમાચારમાં નર્મદા ડેમ ગમે ત્યારે છલકાય તેવી સ્થિતિ. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની સતત આવકથી સપાટીમાં વધારો નોંધાયો છે. સરદાર સરોવર ડેમની સપાટીએ સિઝનમાં પ્રથમવાર 138.02 પાર કરી છે, જેની મહત્તમ સપાટીથી માત્ર 66 સેન્ટીમીટર દૂર છે. એકાદ દિવસમાં સરદાર સરોવર છલોછલ જોવા મળશે તેમ દેખાઈ રહ્યું છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ઇઝરાયલમાં એક સપ્તાહની કટોકટી જાહેર. આના પર વિગતથી જાણીએ તો હિઝબુલ્લાહ અને હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇઝરાયલે એક સપ્તાહની કટોકટીની જાહેરાત કરી છે. આ ઇમરજન્સી તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી છે. રવિવારે હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા હુમલા પછી ઇઝરાયેલી સંરક્ષણ દળોએ સોમવારે લેબનોનમાં મોટા પાયે હવાઈ હુમલા શરૂ કર્યા હતા. દક્ષિણ અને પૂર્વી લેબનોનમાં 300થી વધુ હિઝબુલ્લાહ સ્થાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ખેલૈયાઓ માટે ખુશખબર, વરસાદનું વિઘ્ન નહીં નડે. આના પર વિગતથી જાણીએ તો ગરબાના રસિયાઓ અને ખેલૈયાઓ માટે એક સારા સમાચાર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 5મી ઓક્ટોબરથી ચોમાસું ગુજરાત રાજ્યમાંથી વિધિવત રીતે વિદાય લેશે, જેના કારણે નવરાત્રિમાં વરસાદની શક્યતા નહીવત છે. જોકે ઉલ્લેખનીય છે કે 3 ઓક્ટોબરથી નવલા નોરતા શરૂ થઈ રહ્યા છે. આ સિવાય આવતીકાલથી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં પાકિસ્તાનમાં દર વર્ષે કેટલા એન્કાઉન્ટર કરે છે પોલીસ. આના પર વિગતથી જાણીએ તો એન્કાઉન્ટરના મામલામાં પાકિસ્તાન ભારત કરતાં ઘણું આગળ છે, પરંતુ ત્યાં અવારનવાર નકલી એન્કાઉન્ટર અને લઘુમતીઓને નિશાન બનાવવાના કિસ્સા પ્રકાશમાં આવે છે. તેમની કાયદાકીય વ્યવસ્થા સમગ્ર વિશ્વમાં સૌથી ખરાબ છે. પાકિસ્તાનના સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલા દસ્તાવેજો અનુસાર જુલાઈ 2011થી જાન્યુઆરી 2018 વચ્ચેના 6.5 વર્ષમાં અનવરની નજર હેઠળ 192 એન્કાઉન્ટરમાં 444 લોકો માર્યા ગયા છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગમાં વધારો. આના પર વિગતથી જાણીએ તો વિદેશી મુસાફરી ખર્ચમાં વધારો થવાને કારણે ભારતીયો આઉટવર્ડ રેમિટન્સ 10 મહિનામાં તેમના ઉચ્ચતમ સ્તરે વધીને જુલાઈ 2024માં લગભગ $2.8 અબજ થયું હતું. વિદેશમાં પ્રવાસનો હિસ્સો એક વર્ષમાં અગાઉના 51%થી વધીને 60% થયો હતો. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે ભારતીયોએ જુલાઈ મહિનામાં વિદેશી પ્રવાસ પાછળ $1.6 અબજ ખર્ચ કર્યા હતા. નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ક્વાર્ટરમાં આ આંકડો
આંકડો સરેરાશ $1.2 અબજ હતો. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં 18 વર્ષનો સૌથી મોટો હુમલો, લોકો ભાગ્યા ટ્રાફિક જામ. આના પર વિગતથી જાણીએ તો વર્ષ 2006માં ઇઝરાયલ અને લેબનોન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ બાદથી 23મી સપ્ટેમ્બર 2024ને રોજ ઇઝરાયલે લેબનોન પર અત્યાર સુધીમાં સૌથી મોટો હુમલો કર્યો હતો, જેમાં 492 લોકોના મોતનો અહેવાલ છે. હુમલા પહેલા ઇઝરાયલે લેબનોનની રેડિયો ચેનલ હેક કરી લોકોને સુરક્ષિત જગ્યાએ જવાની સલાહ આપી હતી. હવે એવો વિડીયો સામે આવ્યો છે જેમાં લેબનાનના રસ્તા પર વાહનોનું ઘોડાપૂર દેખાઈ રહ્યું છે. અનેક કિલોમીટર લાંબો ટ્રાફિક જામ છે તેમજ લોકો ઘરેથી ભાગી રહ્યા છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં 10માંથી 9 ટ્રેડર્સને નુકસાન. સેબીના રિપોર્ટ વિશે જાણીએ તો સેબીએ જણાવ્યું કે ઇક્વિટી ફ્યુચર એન્ડ ઓપ્શન એટલે કે એફએનઓ સેગમેન્ટમાં 10માંથી 9 ઇન્ડિવિજ્યુઅલ ટ્રેડર્સને નુકસાન થયું છે. સેબીએ રિપોર્ટમાં જણાવ્યું કે ફાઇનાન્શિયલ યર 2022 અને ફાઇનાન્શિયલ યર 2024 વચ્ચેના 3 વર્ષના સમયગાળા દરમિયાન 1 કરોડથી વધુ ફ્યુચર એન્ડ ઓપ્શન ટ્રેડર્સમાંથી 93%ને કુલ ₹1.80 લાખ કરોડનું નુકસાન થયું છે. એટલે કે આનો અર્થ એ થયો કે લગભગ 93 લાખ ટ્રેડર્સમાંથી દરેક વેપારીને સરેરાશ ₹2 લાખ ટ્રાન્ઝેક્શન ખર્ચ સહિતનું નુકસાન થયું છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ભાજપ મને એનડીએમાં જોડવા માંગે છે. કેજરીવાલના નિવેદન વિશે જાણીએ તો આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે સોમવારે હરિયાણાના સિરસા જિલ્લાના ડબવાલીમાં રોડ શો કર્યો હતો. તેમણે કહ્યું કે ભાજપ તેમને જેલમાં નાખીને એનડીએમાં સામેલ કરવા માંગે છે. તમે ગમે તેને તોડી શકો, પણ એક હરિયાણીને તોડવો એટલો સરળ નથી. ભાજપ મારી ઈમાનદારીથી ખૂબ ડરે છે. ભાજપે મને તોડવા માટે અનેક યુક્તિઓ અપનાવી હતી. તેમણે મને એનડીએમાં જોડવાનું પણ કહ્યું, પરંતુ હું તૂટ્યો નથી. હવે દર્શક મિત્રો, અરવિંદ કેજરીવાલના આ નિવેદન વિશે તમારું શું માનવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદના અગત્યના સમાચારમાં અનિલ અંબાણીના પુત્રને સેબીએ ફટકાર્યો ₹1 કરોડનો દંડ. આના પર વિગતથી જાણીએ તો એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણીને ₹1 કરોડ દંડ ફટકારવામાં આવ્યો છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ રિલાયન્સ હોમ ફાઇનાન્સ સંબંધિત કોર્પોરેટ લોનના મામલામાં આ કાર્યવાહી કરી છે. માત્ર અનમોલ અંબાણી જ નહીં, પરંતુ માર્કેટ રેગ્યુલેટર રિલાયન્સ હોમ ફાઇનાન્સના ચીફ રિસ્ક ઓફિસરને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગાયોના રજીસ્ટ્રેશનના નામે લાખો ઉઘરાવી વ્યવસ્થા ન આપી. આના પર વિગતથી જાણીએ તો ગાયોની વસ્તી ગણતરી કરી રજીસ્ટ્રેશનની કામગીરી મ્યુનિસિપલ તંત્ર દ્વારા વર્ષ 2019ના સપ્ટેમ્બર મહિનામાં હાથ ધરવામાં આવી હતી, જેમાં પશુ દીઠ ₹200 રજીસ્ટ્રેશન ફીના નામે ઉઘરાવવામાં આવ્યા હતા. જેમાં વસ્તી ગણતરી દરમિયાન 34,000 રજીસ્ટ્રેશન થયા હતા, જેના થકી મ્યુનિસિપલ તંત્રને ₹2.5 કરોડથી પણ વધુ રૂપિયાની જંગી આવક થઈ હતી. જોકે વૈકલ્પિક વ્યવસ્થા ન મળતા હજારો પશુપાલકો ચેતરાયા હોવાની લાગણી અનુભવી રહ્યા છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ભારતને મુસ્લિમ રાષ્ટ્ર બનાવવા માંગતા સંગઠન પર મોટી કાર્યવાહી. આના પર વિગતથી જાણીએ તો ભારતને ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવાનું ષડયંત્ર ઘડતા કટ્ટરવાદી સંગઠન હિઝ્બ ઉત તહરીર વિરુદ્ધ એનઆઈએ એટલે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ એક મોટું અભિયાન શરૂ કર્યું છે. એનઆઈએ તમિલનાડુમાં લગભગ 11 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ સંગઠન પર વિશ્વના ઘણા દેશોમાં પ્રતિબંધ છે. ચેન્નાઈ સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ કરવા યુવાનોનું બ્રેનવોશ કરવા બદલ કેસ નોંધ્યો હતો. હવે આ કેસ એનઆઈએ સોંપવામાં આવ્યો છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં હોટલ અને રેસ્ટોરન્ટ માટે યોગીનો મોટો આદેશ. આના પર વિગતથી જાણીએ તો ઉત્તર પ્રદેશમાં હોટલ, ઢાબા, રેસ્ટોરન્ટ અને દુકાનો પર નામ દર્શાવવું ફરજિયાત બની ગયું છે. મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે દેશના વિવિધ વિસ્તારોમાં જ્યુસ, કઠોળ અને રોટલી જેવી ખાદ્ય ચીજોમાં ભેળસેળની ઘટનાઓ જોવા મળી રહી છે. આવી ઘટનાઓ ઘૃણાજનક છે. સંસ્થાઓના સંચાલકો સહિત ત્યાં કામ કરતા તમામ કર્મચારીઓની ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવશે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં હાઈકોર્ટે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની અરજી ફગાવી, સુપ્રીમ કોર્ટમાં જઈ શકે. આના પર વિગતથી જાણીએ તો કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. મૂળા કેસમાં રાજ્યપાલે મુખ્યમંત્રી વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ સિદ્ધારમૈયાએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. અહીંથી પણ તેમને ઝટકો લાગ્યો છે. કોર્ટે સિદ્ધારમૈયાની અરજી ફગાવી દીધી છે અને કેસને આગળ વધવાની મંજૂરી આપી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર ખોટી રીતે તેમની પત્નીના નામે કરોડોની જમીન કરાવવાનો આરોપ છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં સાવધાન, ડેન્ગ્યુની નવી પેટર્ન ઘાતક બની. આના પર વિગતથી વાત કરીએ તો આખા દેશમાં ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો છે. ડેન્ગ્યુના વધી રહેલા કેસને લઈને તંત્રમાં પણ હવે ભારે ચિંતા જોવા મળી રહી છે. ઘણા લોકોના મોત પણ થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે ડેન્ગ્યુથી ડરવાનો સમય આવી ગયો છે, કારણ કે ડેન્ગ્યુની નવી પેટર્ન વધુ ઘાતક બની છે. નવા પ્રકારના ડેન્ગ્યુએ પોતાની પેટર્ન બદલી છે. ડેન્ગ્યુ પહેલીવાર પકડાતો નથી અને 5 મહિના પછી ફરી તાવ આવે તો દર્દી ગંભીર બને છે.
ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં લેબનોનમાં રહેતા ઘણા દેશોએ પોતાના નાગરિકોને કર્યા એલર્ટ. આના પર વિગતથી જાણી તો હિઝબુલ્લા આતંકવાદીઓ પર ઇઝરાયલના વધતા હુમલાઓ વચ્ચે અમેરિકા, ફ્રાન્સ, કેનેડા અને બ્રિટનની સરકારોએ લેબનોનમાં રહેતા પોતાના નાગરિકોને વહેલી તકે દેશ છોડી દેવાની સલાહ આપી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે હવાઈ ફ્લાઇટ્સ ઉપલબ્ધ હોય ત્યારે લેબનોનને છોડી દેવા વિનંતી કરી છે. થોડા સમય પહેલા ઇઝરાયલે લેબનોન પર કરેલા હવાઈ હુમલામાં ટોચના હિઝબુલ્લા કમાન્ડર સહિત ઘણા લોકોને મારી નાખ્યા હતા. ત્યાં પછીના અગત્યના સમાચારમાં દુનિયાભરમાં નવી બીમારીઓનો ખતરો વધ્યો. આના પર વિગતથી જાણી તો દુનિયાભરમાં નવી બીમારીઓનો ખતરો વધી ગયો છે. એક રિસર્ચમાં સુપર બગ્સ વિશે મોટો ખુલાસો થયો છે. આ બગ્સથી આગામી 25 વર્ષમાં દુનિયાભરમાં લગભગ 4 કરોડ લોકો આ બીમારીના કારણે મૃત્યુ પામે તેવી શક્યતા છે. આ સુપર બગને MR નામ આપવામાં આવ્યું છે. લેસન જનરલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 1990 થી 2021 વચ્ચે આ સુપર બગને કારણે 10 લાખ અથવા 10 લાખથી વધુ લોકોના મોત થયા છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં લોકો પાસે ખાવાનું નથી એટલે 200 હાથીને મારી નાખવામાં આવશે. આના પર વિગતથી વાત કરીએ તો ઝિમ્બાબ્વેમાં 4 દાયકાનો સૌથી ભયંકર દુષ્કાળ પડ્યો છે. લોકો પાસે કશું ખાવાનું નથી. અલ નીનોના કારણે દક્ષિણ આફ્રિકાના દેશોમાં હાલ દુષ્કાળ છે. લગભગ 6.80 કરોડ લોકો તેનાથી પ્રભાવિત થયા છે. સમગ્ર વિસ્તારમાં ખાદ્ય પદાર્થોની ભયંકર અછત છે, જેથી અહીંના વન્યજીવ અધિકારીએ નિર્ણય લીધો છે કે તેઓ 200 હાથીઓને મારી નાખશે અને તેમનું માંસ મનુષ્યને ખવડાવવામાં આવશે. ત્યાં પછીના મહત્વના સમાચારમાં હવે ઓસ્ટ્રેલિયા ફરવા જતા ભારતીયો કરી શકશે ડોલરમાં કમાણી. આના પર વિગતથી જાણી તો ઓસ્ટ્રેલિયામાં રજા માણવાની સાથે કામ પણ કરી શકાશે. ઓસ્ટ્રેલિયન સરકારે મોટી જાહેરાત કરી છે કે ભારતના લોકો ઓસ્ટ્રેલિયામાં હરવા ફરવાની સાથે કામ પણ કરી શકશે. ઓસ્ટ્રેલિયન સરકારે માઇગ્રેશન અમેન્ડમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ અંતર્ગત ફેરફાર કર્યો છે. નિયમો પ્રમાણે દર વર્ષે 18 થી 30 વર્ષ સુધીના 1000 ભારતીય યુવાનોને વર્ક એન્ડ હોલિડે વિઝા મળશે, જેને બેકપેકર વિઝા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાં પછીના મહત્વના સમાચારમાં સહારા ગ્રુપના રોકાણકારો માટે સારા સમાચાર. આના પર વિગતથી જાણીએ તો સહારા ગ્રુપના રોકાણકારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર રિફંડની મર્યાદા 10,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરી દીધી છે. એટલે કે સહારા ગ્રુપમાં રોકાણ કરનારા રોકાણકારોને મોટો ફાયદો થશે. અત્યાર સુધી સરકારે CRCS સહારા રિફંડ પોર્ટલ દ્વારા સહારા ગ્રુપ કોઓપરેટિવ સોસાયટીઓના 4.29 લાખથી વધુ થાપણદારોને 370 કરોડ રૂપિયા જારી કર્યા છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં આમ આદમી પાર્ટીએ કેજરીવાલ માટે સરકારી મકાન માંગ્યું. આના પર વિગતથી જાણી તો દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપીને મુખ્યમંત્રી આવાસ છોડવા જઈ રહેલા અરવિંદ કેજરીવાલ માટે હવે આમ આદમી પાર્ટીએ નવા સરકારી મકાનની માંગ કરી છે. આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે રાષ્ટ્રીય પાર્ટીના વડા તરીકે આ તેમનો અધિકાર છે અને તે કોઈ સુવિધા નથી પરંતુ એક માધ્યમ છે. પાર્ટી કેન્દ્ર સરકાર સમક્ષ લેખિતમાં પણ આ માંગ કરશે. રાઘવ ચડ્ડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ માંગ કરી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં અંબાજીમાં સ્વયંસેવકો દ્વારા કચરાનો નિકાલ કરાયો. આના પર વિગતથી જાણીએ તો અંબાજી પદયાત્રા દરમિયાન એકત્રિત થતો હજારો ટન વિવિધ કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. આ અભિયાન હેઠળ સ્વયંસેવકો દ્વારા પદયાત્રાના માર્ગો પરથી અત્યાર સુધીમાં અંદાજે 73 ટનથી વધુ કચરો એકત્રિત કરાયો છે. આગામી 30મી સપ્ટેમ્બર 2024 સુધી કચરો એકત્રિત કરવામાં આવશે. પદયાત્રામાં અંદાજે 74,800 ખાલી પ્લાસ્ટિક બોટલની સામે 5,000 સ્ટીલની બોટલો અપાય છે. ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં પાકિસ્તાનમાં ઈશનિંદા કાયદાનો ભોગ બની ખ્રિસ્તી મહિલા. આના પર વિગતથી જાણીએ તો પાકિસ્તાનમાં એક ખ્રિસ્તી મહિલાને ઈશનિંદાના કેસમાં મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે. આ બીજી ખ્રિસ્તી મહિલા છે જેને ઈશનિંદાના કડક કાયદા હેઠળ મૃત્યુદંડની સજા આપવામાં આવી છે. સપ્ટેમ્બર 2020માં વોટ્સએપ ગ્રુપ પર પ્રોફેટ મોહમ્મદ વિશે વાંધાજનક સામગ્રી શેર કરવાના આરોપમાં શોતા કેરેન વિરુદ્ધ ઈશનિંદાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કાયદો ખૂબ કડક છે અને તેના દુરુપયોગના ગંભીર મામલાઓ પણ સામે આવ્યા છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ડિઝનીલેન્ડ પાર્ક હવે ગુજરાતમાં. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતીઓને હવે ડિઝનીલેન્ડ પાર્કની મજા માણવા માટે લાખો રૂપિયા ખર્ચી અમેરિકા સુધી લાંબા થવાની જરૂર નહીં પડે, કારણ કે ગુજરાતના સુરત શહેરમાં ડિઝનીલેન્ડ પાર્ક સ્થાપવામાં આવી શકે છે તેવા સમાચાર સામે આવ્યા છે. જો સુરતમાં ડિઝનીલેન્ડ પાર્કની સ્થાપના થાય તો તે માત્ર ભારત માટે જ નહીં પણ દક્ષિણ એશિયાનો આ પ્રથમ ડિઝનીલેન્ડ પાર્ક હશે. ડિઝનીલેન્ડ પાર્ક એ એન્ટરટેનમેન્ટ પાર્ક છે.
ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં 2050 સુધીમાં 4 કરોડ લોકોના મોત થશે. આના પર વિગતથી જાણી તો એક નવા અભ્યાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે વર્ષ 2050 સુધીમાં લગભગ 4 કરોડ લોકો એન્ટીબાયોટિક તેમજ રેઝિસ્ટન્સ ઇન્ફેક્શનના કારણે મૃત્યુ પામશે. આ સ્થિતિ ત્યારે આવે છે જ્યારે રોગના બેક્ટેરિયા કે વાયરસ પર એન્ટીબાયોટિક દવા કામ ન કરે. જરૂર કરતાં વધારે પ્રમાણમાં એન્ટીબાયોટિકના ઉપયોગથી તે બેક્ટેરિયા પર દવાની અસર થતી બંધ થઈ જાય છે. નાની મોટી તકલીફ માટે પણ દવા લેવાથી આવું થાય છે.